એકાગ્રતા અને ધ્યાન એ વિષય પર આપણે 144 ચર્ચાઓમાં આપણા દૈનિક જીવનમાં એકાગ્રતા અને ધ્યાનનું એટલું મહત્વ છે. ધ્યાનના વિભિન્ન પ્રકારો, ધ્યાનનો અભ્યાસ કરવા જતાં જે વિભિન્ન બાધાઓ આવે છે એનું અતિક્રમણ કેવી રીતે કરી શકીએ, અને એ ધ્યાન અને એકાગ્રતા સાથે સંકળાયેલા અન્ય વિભિન્ન વિષયો જેવા કે ધ્યાન અને કર્મ, ધ્યાન અને પ્રાર્થના, ધ્યાન અને મંત્રનો જાપ, આ બધી ચર્ચાઓ આપણે કરી છે. અને આપણે કહ્યું હતું કે નિરંતર અભ્યાસ કરવાની જે વાત પતંજલિ કહે છે એની પાછળ ગૂઢ રહસ્ય છુપાયેલું છે. કેમ કે આપણે જે મન દ્વારા ધ્યાન કરવાનો પ્રયત્ન કરીએ છીએ, જે ધ્યાનને, જે મનને આપણે નિયંત્રણમાં લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, એ કેવળ ચેતન મન નથી, પણ એની પાછળ એક અચેતન મન છે. જે અચેતન મનમાં એવા 90% વિચારો જે આપણી સમજમાં નથી આવતા. ચેતન મન તો એક જાણે આઈસબર્ગ, ટીપ ઓફ ધ આઈસબર્ગ, સમુદ્રમાં જે આઈસબર્ગ હોય છે, બરફનો ઉપલો ટુકડો જ દેખાય છે, પણ એનો 9 ભાગ તો પાણીમાં હોય છે. એવી જ રીતે આપણા 90% વિચારો, 90% સંસ્કારો એ અચેતન મનમાં હોય છે. અને જ્યારે આપણે એકાગ્રતા ધ્યાનની ચર્ચા કરીએ છીએ ત્યારે આ અચેતન મનની સાથે કેવી રીતે વ્યવહાર કરવો એ પણ એ ચર્ચાનું અંગ બની જાય છે. અને એ માટે આપણે અચેતન મનને સમજવું પડે. ધૈર્યપૂર્વક આપણે અભ્યાસ કરવાની વાત કરી છે, અને એટલા જ માટે આ લાંબી ચર્ચા આપણે કરી રહ્યા છીએ. અને આ વિષય અત્યંત મહત્વપૂર્ણ, અને એટલા માટે પણ આ ચર્ચા આપણે આગળ ચલાવી રહ્યા છીએ. વિભિન્ન જગ્યાઓ પર, અહીંયા ફક્ત રાજકોટમાં જ નહીં, ભારતના ઘણા સ્થળોમાં જવાનું થાય છે. એ દરેક જગ્યાએ જોવામાં આવ્યું. પાછલે વર્ષે ત્યાં હિમાલય જવાનું થયું, માયાવતી, અને ત્યાં 17 સ્કૂલોમાં અને કોલેજોમાં વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી થઈ. મોટા ભાગના પ્રશ્નો એકાગ્રતા અને ધ્યાનથી સંબંધિત હતા. પાછલે અઠવાડિયે વડોદરા વાર્ષિકોત્સવમાં જવાનું થયું, આધ્યાત્મિક શિબિર હતી. આણંદમાં જવાનું થયું, ત્યાં પણ ભક્તો સાથે વાતચીત થઈ. એ બંને જગ્યાએ પણ મોટાભાગના પ્રશ્નો એકાગ્રતા અને ધ્યાન સાથે સંકળાયેલા હતા. એ જ સૂચવે છે કે આ કેટલો મહત્વનો વિષય છે. અને ફક્ત ભારતમાં જ નહીં, વિદેશમાં મહત્વ એનું સમજી રહ્યા છે. એના માટેની રિસર્ચ ચાલી રહી છે. જો કે એમાં જે ધ્યાન એ વિષય પર અને યોગ પર જે એ લોકો વધુ રસ દાખવી રહ્યા છે, એ આપણે ત્યાં જે ધ્યાનની કલ્પના છે એથી જરાક જુદી છે. એ લોકો જે ધ્યાનને વધુ મહત્વ આપી રહ્યા છે એમાં કારણ છે કે જેમ આપણે કહ્યું હતું કે ધ્યાનના વિભિન્ન એના લાભો છે. એમાંથી એક લાભ છે કે એનાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પણ સુધરે છે. અને આ મનની શાંતિ માટે, માનસિક સ્વાસ્થ્ય માટે એ લોકો ધ્યાન તરફ વધુ જોડી રહ્યા છે. એ પણ ખોટું નથી. ડૉક્ટર દીપક ચોપડાએ ઘણા વિશ્વ પ્રસિદ્ધ પુસ્તકો લખ્યા છે, ધ ક્વોન્ટમ હિલિંગ, અને એવી જ રીતે પરફેક્ટ હેલ્થ, રિટર્ન ઓફ ધ ઋષિ, એજલેસ બોડી એન્ડ ટાઈમલેસ માઇન્ડ, આ ઘણા બધા પુસ્તકો જે વિશ્વ પ્રસિદ્ધ થયા છે. આ બધા પુસ્તકોમાં પણ એક નવો જ અભિગમ કે શરીર એ મન નથી રચતું, પણ મન દ્વારા શરીર રચાય છે. અને શરીર અને મન બંને વળી એક વિશિષ્ટ ચેતનાના ભાગ છે, જે ભારતીય પરંપરા, વેદાંતિક પરંપરાને દાખવતું એ પુસ્તકો. અને એમાં આ ધ્યાન દ્વારા કેવી રીતે કેટલા બધા પ્રકારના રોગો દૂર થયા, બ્લડ પ્રેશર કેવી રીતે, એમાં કેસીસ હિસ્ટ્રી આપી છે, કેસ હિસ્ટ્રી, હાઇપરટેન્શન,
કાર્ડિયક પ્રોબ્લેમ, આ બધી જાતની સમસ્યાઓ કેવી રીતે ધ્યાન દ્વારા નિર્મૂળ થઈ ગઈ એ બધા એક્ઝામ્પલ્સ આપેલા છે. એ સિવાય પણ બીજી બધી ઘણી બધી વાતો છે જે વેદાંતના તત્વને પુરવાર કરે છે મોડર્ન મેડિકલ સાયન્સ દ્વારા. કારણ કે પોતે MD છે, ડૉક્ટર છે, અને પછી તેઓ આયુર્વેદિક તરફ ઢળ્યા. એટલા માટે એમની પાસે ઓથોરિટી છે, અધિકાર છે, અને વિશ્વમાં બહુ ચર્ચિત એ પુસ્તકો થઈ રહી છે. તો આ માઇન્ડ અને મેડિસિન, મન અને આ જે દવાઓ છે એ એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલા છે, અને આ દવાઓ મન સાથે શરીર કેવી રીતે સંકળાયેલું છે, અને એની સાથે આ ધ્યાન કેવી રીતે સંકળાયેલું છે, આ બધી ચર્ચાઓ અમે આવતીકાલે કરવાના છીએ. સવારના આધ્યાત્મિક શિબિર છે ફક્ત ડૉક્ટર્સ માટે, મેડિકલ પ્રેક્ટિશનર્સ માટે, આવતીકાલે સવારે આ જ હોલમાં. ત્યારે આની વિસ્તારની ચર્ચા કરવાના છે. પણ આ આટલું આપણા માટે જાણી લેવું જરૂરી છે કે આજે મોડર્ન સાયન્સ, મોડર્ન મેડિકલ સાયન્સ પણ આ ધ્યાનના મહત્વને સ્વીકારી રહ્યું છે. એવી જ રીતે મેનેજમેન્ટના ક્ષેત્રમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે આ ધ્યાન એક અત્યંત મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. તો વિભિન્ન ક્ષેત્રોમાં એ ધ્યાનનું મહત્વ હવે સમજાઈ રહ્યું છે. પણ આપણે જે એકાગ્રતા ધ્યાનની વાત કરી રહ્યા છીએ એનો એક બીજો અને એનાથી વધુ મહત્તમ એક કારણ છે, અને એ છે ધ્યાન આપણને સર્વોચ્ચ સ્થિતિ સુધી પહોંચાડી શકે છે. ફક્ત માનસિક શાંતિ આપે છે એટલું જ નહીં, પણ શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ માટે આપણને તૈયાર કરે છે અને એ લક્ષ્ય સુધી પહોંચાડી જાય છે. અને ચારેય યોગો, જે 4 યોગો છે પરમપદની પ્રાપ્તિ કરવા માટેના, એ ચારેય યોગોમાં ધ્યાનનું મહત્વ છે. રાજયોગ એ તો ધ્યાન યોગ જ છે. એમાં તો મુખ્ય ઉપાય જ ધ્યાન છે, અને એની સિદ્ધિ પણ ધ્યાન છે. યોગશ ચિત્તવૃત્તિ નિરોધ, આ છે રાજયોગ. એ સંપૂર્ણ વૃત્તિઓનો નિરોધ જ્યારે થઈ જાય ત્યારે એને યોગ કહે છે. અને આ યોગ એટલે જ જ્યારે મૂલાધારમાંથી કુંડલિની શક્તિનું જાગરણ થાય અને સુષુમ્નાના પથે આગળ વધે. ઈડા અને પિંગલા, ડાબી અને જમણી તરફની નાડીઓ, વચ્ચે છે સુષુમ્ના નાડી. એ સુષુમ્ના નાડીમાંથી મૂલાધારમાંથી કુંડલિની શક્તિ જાગૃત થાય, એક પછી એક ષટચક્ર ભેદન કરે. આ 6 ચક્રોનું ભેદન કરી સપ્તમ સોપાનમાં જાય, સહસ્રારનું જ્યારે છેદન કરે, અને એ સહસ્રારમાં જ્યારે કુંડલિની શક્તિ પહોંચે ત્યારે આ ચિત્તવૃત્તિનો નિરોધ થાય અને પરમપદની પ્રાપ્તિ થાય. એ સ્થિતિમાં શું થાય કહે છે કોઈ કહી શકતું નથી, પણ એ પરમ આનંદની સ્થિતિ, અને એ છે પરમ પદની પ્રાપ્તિ, અને એ છે અંતિમ ધ્યેય. આ છે રાજયોગનું લક્ષ્ય. અને એના માટે મુખ્ય ઉપાય પણ ધ્યાન જ કહ્યું. તો રાજયોગમાં ધ્યાન તો એનું મુખ્ય બળ છે જ. ભક્તિ યોગમાં પણ પોતાના ઈષ્ટ દેવતા પર ધ્યાન અને ચિંતન કરવું એ એક મહત્વનો ઉપાય સૂચવવામાં આવ્યું છે. સાથે સાથે જ્ઞાન યોગ, એમાં પણ મુખ્ય છે શ્રવણ, મનન, નિધિધ્યાસન. આ છે જ્ઞાન યોગ. પહેલા શ્રવણ કરવાનું, જેમ કે મહાવાક્યનું શ્રવણ કર્યું, તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ, આ છે શ્રવણ. એના પછી મનન દ્વારા એના પર વિચાર કર્યો કે આ કહેવા શું માગે છે, અને પછી નિધિધ્યાસન, એમાં ડૂબી જવું એ વિચારમાં. આ શ્રવણ, મનન, નિધિધ્યાસન. એ નિધિધ્યાસન એ પણ ધ્યાન છે, એ જ્ઞાન માર્ગનું ધ્યાન છે. એમાં પણ ધ્યાનનું મહત્વ છે. અને કર્મયોગ, તો કર્મયોગમાં કહે છે કે ફક્ત નિસ્વાર્થ સેવા કરવાની છે, એમાં ધ્યાનનું તો કોઈ મહત્વ નથી. ના, આપણે કર્મ જે કરી રહ્યા છીએ એ કર્મયોગ છે કે કર્મ ભોગ છે, એ કોણ બતાવશે? એ ધ્યાનની ક્ષણોમાં આપણને ખબર પડશે કે આપણે કર્મયોગ કરી રહ્યા છીએ કે કર્મ ભોગ કરી રહ્યા છીએ. એક સંન્યાસી કહ્યું કે ભાઈ તમે અત્યારે શું કરો છો, બરાબર જપ ધ્યાન બરાબર ચાલે છે? કે ના, હમણાં તો હું કર્મયોગમાં બહુ જ પ્રવૃત્ત છું. તો એમણે હસીને પૂછ્યું, કર્મયોગ ચાલી રહ્યો છે કે કર્મ ભોગ ચાલી રહ્યો છે? તો જે કંઈ આપણે કર્મ કરીએ છીએ એ બધાય કર્મોનો ભોગ આપણને કરવો જ પડે છે. સારા કર્મ કરશું સારા ફળ મળશે, ખરાબ કર્મ કરશું ખરાબ ફળ મળશે. આ કર્મનો સિદ્ધાંત છે. એ વિશેની આપણે વિસ્તારની ચર્ચા થોડી કરી હતી ને હજી કરવાની બાકી છે, પછી જોઈશું. પણ એ કર્મ ભોગનો અર્થ છે જે કંઈ કર્મ કરશું એનું ફળ આપણને મળશે, જો અનાસક્તિપૂર્વક કોઈ પણ જાતની આકાંક્ષા રાખ્યા વગર જો આપણે કર્મ કરશું, એ જ કર્મ આપણને યોગ, પરમાત્મા સાથે યોગ કરાવી શકે છે. બાકી બધી જાતના કર્મો ગમે એટલા સારા હશે, સારામાં સારા કર્મો કર્યા હશે,
મોટા મોટા કર્મો કર્યા હશે, એનું ફળ પણ મોટા મોટું મળશે, પણ એનું ફળ અનંત સુખ, અનંત શાંતિ, પરમપદની પ્રાપ્તિ ક્યારેય નહીં થઈ શકે. એ જ અર્થમાં આદિ શંકરાચાર્ય કહે છે, તમે કોટી કોટી વાર તમે મંદિરમાં જાઓ, કોટી કોટી યજ્ઞ કરી લેશો, કોટી કોટી તમે પૂજા કરાવશો, કોટી કોટી તમે પુણ્ય કરશો, તોય તમને ક્યારે પણ આત્માનો સાક્ષાત્કાર નહીં થાય. કેમ કે કર્મ તમને ક્યારે પણ આત્માનો સાક્ષાત્કાર ન કરાવી શકે. તો આદિ શંકરાચાર્યના મત અનુસાર કર્મ જે કંઈ કરીએ છીએ એનો ફક્ત એક જ અર્થ છે કે કર્મ દ્વારા, સારા કર્મો દ્વારા ચિત્ત શુદ્ધિ થાય, અને ચિત્ત શુદ્ધિ દ્વારા આ નિધિ ધ્યાસન સારું થશે. પણ ધ્યાન દ્વારા જ, એ શ્રવણ અને નિધિ ધ્યાસન દ્વારા જ જ્ઞાનની પ્રાપ્તિ થશે, આત્મ સાક્ષાત્કાર થશે, એમ આદિ શંકરાચાર્ય માને છે. પણ સ્વામી વિવેકાનંદે એક નવો પથ મગાવ્યો કે ના, ફક્ત કર્મ દ્વારા જ ડાયરેક્ટલી તમને ઈશ્વરની પ્રાપ્તિ થઈ શકે, પરમપદની પ્રાપ્તિ થઈ શકે. પણ શરત એ છે કે એમાં તમારે તમારા અહંકારને ભૂલી જવાનો છે. છેવટે ચારેય યોગોનો જે મુખ્ય ઉદ્દેશ શું છે? મુખ્ય ઉદ્દેશ તો એક જ મુખ્ય ઉદ્દેશ છે કે પ્રત્યેક વ્યક્તિમાં શરીર છે, શરીરની પાછળ મન છે, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર છે, અને એની પાછળ આત્મા છે. પણ એ આત્મ તત્વનું આપણને જ્ઞાન નથી. અંદર છે, બધી સુખ અને શાંતિનો સ્ત્રોત અંદર છે, પણ અત્યારે આપણને એની કોઈ ખબર નથી. નાની નાની વાતો આપણને વિચલિત કરે છે, આપણને દુઃખિત કરે છે, કારણ કે આપણને જાણ નથી કે અંદર શાશ્વત શાંતિનો સ્ત્રોત છે. ઘૂંઘટ કાપટ ખોલ રે તો હે પિયા મિલેંગે. એ ઘૂંઘટ જે છે એના દ્વારા આવૃત થયેલું છે અજ્ઞાનનો પડદો. અજ્ઞાનનો પડદો દૂર કરવાનો. અજ્ઞાનનો પડદો એટલે કે આ કયો અજ્ઞાનનો પડદો? તો શ્રી રામકૃષ્ણ કહે છે, આમી આમાર મોરીલે ઘૂચીબે જંજાલ. હું અને મારું આ બંને નીકળી જાય બસ તો પછી જ્ઞાન થઈ ગયું. આ હું અને મારું, કાચા આમી, પાકા આમી, કાચો અહંકાર અને પાકો અહંકાર. કહે છે અહંકાર તો કોઈ દિવસ જશે નહીં, તો ભલે રહ્યો અહંકાર, પણ પાકો અહંકાર રાખો. તો કાચો અહંકાર શું છે? કે હું અમુક ઓફિસર છું, હું અમુક બિઝનેસમેન છું, મારી આટલી બધી શાખાઓ છે, મારી આ નવી ગાડી મેં લીધેલી છે, મારો આવો બંગલો છે, મારે આટલા પુત્રો છે, હું અને મારું. આ જે કહે છે એ છે કાચો અહંકાર. પણ જે કહે છે કે ના, હું ભક્ત છું, હું ભગવાનનો ભક્ત છું, હું સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છું, હું એ જ ઈશ્વરનો, અવિનાશી ઈશ્વરનો અંશ છું, આ છે પાકો અહંકાર. તો શ્રી રામકૃષ્ણ કહે છે પાકો અહંકાર રાખવાથી વાંધો નથી. પણ મુખ્ય બધી પ્રકારના ચાર યોગની જે આપણે વાત કરી, રાજયોગ, ભક્તિયોગ, કર્મયોગ અને જ્ઞાન યોગ, મુખ્ય છે ધ્યાન. અને એ ધ્યાન જે સાધના કરી છે શેના માટે કરીએ છીએ? એ છે ફક્ત પોતાના આ જે કાચા અહંકારને રિમૂવ કરવા માટે. એટલા જ માટે એકવાર એક ક્રિશ્ચિયન ફાધર સાથે વાત થઈ હતી કે તમને ક્રોસનો અર્થ ખબર છે? તો કે ક્રોસ વળી શું? ક્રોસ એટલે ક્રુસિફિક્શન. એ જીસસ ક્રાઇસ્ટને ક્રોસ ઉપર ચડાવી દેવામાં આવ્યા હતા સૂલીએ, એટલા માટે અમે ક્રોસને પવિત્ર માનીએ છીએ. અને ત્યારે મેં એમને કહ્યું કે ના, અમે લોકો આનો જુદો અર્થ કરીએ છીએ. ક્રોસનો અર્થ છે આઈ કરો અને એના ઉપર ક્રોસ કરી દો. આનું નામ છે ક્રોસ. આ છે ક્રોસ, ક્રિશ્ચિયનિટીનો સાચો અર્થ છે. અને આ હું નથી કહેતો, ઇમિટેશન ઓફ ક્રાઇસ્ટમાં થોમસ એ કેમ્પિસ 14મી શતાબ્દીના મહાન સંતો થઈ ગયા, એમણે વાત કરી છે. એટલે એના બેસિસ ઉપર, ઓથોરિટી પર હું કહું છું. એ થોમસ એ કેમ્પિસ કરે છે કે તમે ગમે એટલી સાધનાઓ કરી લ્યો, તમે ગમે એટલા પૂજાપાઠ કરો, ગમે એટલી વાર તમે માસીસમાં ગયા હો, ગમે એટલી વાર તમે ચર્ચમાં ગયા હો, પણ અંતમાં વોટ ઇઝ ધ ઇસેન્સ ઓફ સ્પિરિચ્યુઆલિટી? તમે આધ્યાત્મિકતા આગળ વધ્યા એનો સારાંશ શું છે? સારાંશ એ છે કે તમે એનો સાર એ છે તમે કેટલા અંશમાં તમારા આઈને ક્રોસ કર્યો. તમારો જે અહંકાર છે, જે કાચો અહંકાર, એ ક્રોસ થયો છે કે નહીં? જો એ ક્રોસ થયો છે તો તમે સાચા ક્રિશ્ચિયન છો. જો એ ક્રોસ થયો છે તો તમે સાચા સાધક છો. પણ જો ક્રોસ નથી થયો તો પછી ગમે એટલા તમે પુણ્ય કામ કરી લ્યો, સારા પણ કામ કરી લ્યો, આધ્યાત્મિકતા ઉપર સારામાં સારું ભાષણ પણ આપી દો, સારામાં સારા મોટા મોટા પુસ્તકો વાંચી લો, લેટેસ્ટ બુક્સ વાંચી લો, અને ગમે એટલા કલાક તમે ધ્યાન કર્યું હોય, ગમે એટલા કલાક તમે પૂજાપાઠ કર્યા હોય, પણ ઇસેન્સ આ છે કે કેટલા અંશમાં એ જે કાચો અહંકાર એ કપાયો છે, આઈ ક્રોસ થયો છે કે નહીં. અને છેવટે આ ધ્યાન, આ જે ચાર યોગો, એનો ઉદ્દેશ આ જ છે. ધ્યાન યોગ જ્યારે કરીએ છીએ, રાજયોગી શું કરે છે? યોગશ ચિત્તવૃત્તિ નિરોધ. એ પોતાની બધી ચિત્તવૃત્તિઓને નિરોધ કરવા માંગે છે, નિરોધ કરી નાખે છે. એમાં આ જે અહંકાર રૂપી ચિત્તવૃત્તિ પણ નિરોધ થઈ જાય છે.
આ રીતે એ પોતાના આત્મતત્વ પોતાના સ્વરૂપને પામે છે. અને જ્ઞાન યોગી એ પોતાના પાકા અહંકારને પુષ્ટ કરે છે. અહમ બ્રહ્માસ્મિ, હું એ અનંત બ્રહ્મ છું, શાશ્વત સચ્ચિદાનંદ સ્વરૂપ છું. આવા અહંકારને પુષ્ટ કરીને જે કાચો અહંકાર એનાથી પોતાની મેળે ભૂલાઈ જાય છે. કર્મયોગી હંમેશા પોતે બીજાની જ વાત કરે છે, પોતાની વાત એટલું બધું ભૂલી જાય છે, બીજાનું દુઃખ જુએ છે, બીજાના દુઃખ માટે બીજાની સેવા કરતા 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 હંમેશા કે બીજાનું ભલું થાય, બીજાનું સેવા કરું એમ કરતા કરતા એ પોતાની જાતને ભૂલી જાય છે અને પોતાના અહંકારને ભૂલી જાય છે. અને ભક્તિ યોગી તો રાજયોગી પોતાના અહંકારને ધ્યાનમાં વિલીન કરી નાખે છે. જ્ઞાન યોગી પોતાના અહંકારને બ્રહ્મમાં વિલીન કરી નાખે છે, સચ્ચિદાનંદ રૂપી બ્રહ્મમાં વિલીન કરી નાખે છે. કર્મયોગી પોતાના અહંકારને બીજાઓની સેવામાં વિલીન કરી નાખે છે. અને ભક્ત યોગી છે એ પોતાના અહંકારને ઈશ્વરમાં વિલીન કરી નાખે. હે પ્રભુ, નાહમ તુહુ તુહુ, હે પ્રભુ તમે જ છો, બધું તમે જ છો, હું તો કાંઈ નથી. અને આવી રીતે આ અહંકારને નિર્મૂળ કરી અને ચારે ચાર યોગોમાં ધ્યાન એ મહત્વપૂર્ણ છે. ને એટલા જ માટે ધ્યાનનું આ જે બીજું જે સ્વરૂપ છે એના માટેની જે એકાગ્રતા જે જોઈએ એમાં મનની શુદ્ધતા, ચિત્તની શુદ્ધતા અત્યંત આવશ્યક છે. ને આપણે એવા ધ્યાનમાં આપણે એવું ધ્યાન કરવું છે, આપણે એવા એકાગ્રતા ધ્યાનની ચર્ચા કરી છે જેના દ્વારા દૈનિક જીવનમાં આપણને કુશળતા મળે, દૈનિક જીવનમાં આપણને દરેક ક્ષેત્રમાં સફળતા મળે, દક્ષતા મળે, પણ સાથે સાથે એ એકાગ્રતા એવી જોઈએ કે જેના દ્વારા આપણને ધ્યાનમાં સફળતા મળે. અને એ ધ્યાન દ્વારા જે બાય પ્રોડક્ટ આવતા હોય, બીજા ઘણા બધા લાભો થશે, બ્લડ પ્રેશર ઓછું થઈ જશે, મેન્ટલ હેલ્થ સારી થશે, ફિઝિકલ હેલ્થ સારી થશે, માનસિક શાંતિ મળશે, એ ભલે મળશે, એ તો મળશે જ, પણ મુખ્ય ઉદ્દેશ્ય આ નથી. મુખ્ય ઉદ્દેશ છે પરમપદની પ્રાપ્તિ, અનંત સુખ અને અનંત શાંતિની પ્રાપ્તિ. એના માટેના પ્રયત્નો જે ભજન આપણે હમણાં સાંભળ્યું, દર્શન દો ઘનશ્યામનાથ મોરી અખિયા પ્યાસી રે, આ છે અંતિમ ઉદ્દેશ્ય. તો આપણે યાત્રા આજે ચાલી રહી છે, જીવનરૂપી યાત્રા, મનુષ્ય જ્યારે આપણે જન્મ ગ્રહણ કર્યો છે ત્યારે આપણી યાત્રાનો ઉદ્દેશ્ય પણ આપણે રાખવો જોઈએ. જે આપણે પહેલા વાત કરી હતી કે હવે મોડર્ન બાયોલોજિસ્ટ એ લોકો માની રહ્યા છે કે જ્યારે મનુષ્યોની આવી ત્યારે ઇવોલ્યુશન આફ્ટર ડાર્વિન, એમાં જુલિયન હક્સલે કહે છે કે ડાર્વિનની થિયોરીમાં ઠીક છે, સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ, ત્યાં સુધી ઠીક છે બસ, પણ હવે જ્યારે મનુષ્યોની આવી ત્યારે એનો ઉદ્દેશ્ય ફક્ત સર્વાઈવલ નથી, એનો ઉદ્દેશ્ય છે એ પરમપદની પ્રાપ્તિની વાત નથી કરતા. હજી મોડર્ન સાયકોલોજીસ્ટ એનું નવું નામ આપું, સાયકો સોશિયલ ઇવોલ્યુશન, ત્યાં સુધી આવ્યા છે. સ્પિરિચ્યુઅલ ઇવોલ્યુશનની વાત નથી કરતા, સાયકો સોશિયલ ઇવોલ્યુશન. પણ એબ્રાહમ માસ્લો એ સાયકોલોજીસ્ટ એ કહે છે ના, મનુષ્ય યોની જ્યારે મળી છે ત્યારે અલ્ટિમેટ એમ ઇઝ ટુ હેવ ધ ટ્રાન્સેન્ડેન્ટલ એક્સપિરિયન્સ. આ જે આપણી ઘટમાળ છે દુનિયાની, એનાથી પરે જવાની વાત છે. અને એ જ કેટલા બધા વૈજ્ઞાનિકો પણ, અબ્રાહમ માસ્લો સિવાય પણ આઇન્સ્ટાઈન વગેરે વૈજ્ઞાનિકો પણ હવે સ્વીકાર કરે છે, ટ્રાન્સેન્ડેન્ટલ વિઝન, આપણે આ દુનિયાની પરે જવાની વાત છે અને બિયોન્ડ ટાઈમ સ્પેસ એન્ડ કોઝેશન જવાની વાત છે. આ જે પરમપદની પ્રાપ્તિ, અનંતની પ્રાપ્તિ, શાશ્વત સુખ અને શાશ્વત શાંતિની પ્રાપ્તિ, એના માટે આપણે તૈયાર થયા છીએ કે નહીં? ધ્યાન આપણને એના માટે તૈયાર કરશે. આ જીવન યાત્રા છે. બહુ સુંદર લેખ પ્રકાશિત થયો છે વિવેક જ્યોતિ, રામકૃષ્ણ મિશન રાયપુરનું અમારું જે કેન્દ્ર છે મધ્યપ્રદેશમાં, એમાં વિવેક જ્યોતિ નામની ત્રૈમાસિક પત્રિકા પ્રકાશિત થઈ છે. ત્યાંના ઇન્ચાર્જ છે સ્વામી સત્યરૂપાનંદજી મહારાજ. બહુ સુંદર લેખ લખ્યો છે એમણે, પાછલા 3 અંકોમાં આવે છે, જીવન યાત્રા જરા યુ ભી દેખેં. આ આર્ટિકલ છે, જીવન યાત્રા જરા યુ ભી દેખે, કે આ જીવન યાત્રા છે એને આવી રીતે પણ જુઓ. અને બહુ સુંદર એમણે વર્ણન કર્યું છે કે આપણે બધા આ જીવન યાત્રામાં આગળ વધી રહ્યા છીએ, પણ આપણે ખબર નથી કે આપણે કઈ તરફ જઈ રહ્યા છીએ. આપણી પાસે ટિકિટ કઈ છે કે નહીં, ટિકિટ બરાબર લીધી છે કે નહીં, યાત્રા વિશેની આપણી સમજણ, યાત્રામાં સાથે આપણે જે પેકિંગ કરવું હોય, આપણે અત્યારે સમર વેકેશનમાં જ્યારે જઈએ છીએ ફરવા માટે, બધા ફરવા માટે નીકળી પડે છે, જ્યાં પરીક્ષા પતી બધા ફરવા નીકળી પડ્યા, તો પેકિંગની શું શું વસ્તુ લેવી પડે એનું યાદી બનાવી છે, લિસ્ટ બનાવી છે, આગળથી મેપ લઈ લે છે, ક્યાં ક્યાં જવું પડશે, કેટલી બધી તૈયારી કરી છે. ત્યાં બદ્રી કેદાર જશે છે, કોઈ બદ્રી કેદાર ગયું હતું કે એની પાસે પૂછી લો છે, ત્યાં શું શું જોવાનું છે, આ બધી તૈયારી કરીએ છીએ. પણ આપણી આ જીવન યાત્રા માટેની આપણે હજી સુધી આંખ નથી ખોલી કે જીવન યાત્રા માટે પણ જે લોકોએ આ જીવન યાત્રા કરી છે સક્સેસફુલી, એના માટે થઈને શું તૈયારી જોઈએ. અને આજકાલ તો
સમર વેકેશન બધા નીકળી પડ્યા છે, બધા ફરવા માટે થઈને, ટિકિટ મળતી નથી, રિઝર્વેશન મળતું નથી. તમારે જવું છે બદ્રી કેદાર, જમ્મુ તવી એક્સપ્રેસમાં મળતું નથી રિઝર્વેશન. હા ભાઈ દિલ્હીની ટિકિટ નથી, એના ભાઈ ગમે તેમ કરી, અરે ભાઈ નથી વેઇટ. અચ્છા વેઇટિંગ લિસ્ટમાં તમે લઈ લો, પણ વેઇટિંગ લિસ્ટ નંબર 128. ઓહો, આરએસી મળે તો આરએસી પણ નહીં મળે. કોઈ આશા નથી, કોઈ આશા નથી. તો તમે એક કામ કરો, ટ્રિવેન્ડ્રમ એક્સપ્રેસમાં તમને આરએસી આપી દો. ત્રિવેન્દ્રમ એક્સપ્રેસમાં આરએસી મળ્યાથી શું ફાયદો? અચ્છા ત્રિવેન્દ્રમ એક્સપ્રેસ તમે કન્ફર્મ રિઝર્વેશન આપો. અરે ત્યાં જઈને મદ્રાસમાં હજી ગરમીમાં જઈને મળવું છે, ત્યાં તો 3 સિઝન કે છે. મદ્રાસમાં જાઓ તો તમને ત્યાંના જે ટુરિસ્ટ કોચમાં ફેરવશે એ તમને પહેલે જ દિવસે તમને કહી દેશે, ભાઈ તમે બધી જગ્યાએ જાઓ છો ત્યાં 3 સિઝન હોય છે, પણ અહીંયા અમારે મદ્રાસમાં પણ 3 સિઝન છે. હોટ, હોટર એન્ડ હોટેસ્ટ, આ 3 સિઝન હોય છે મદ્રાસમાં. તો અત્યારે હોટેસ્ટ સિઝન ચાલી રહી છે, જાઓ ત્યાં મદ્રાસમાં. તો ભાઈ મદ્રાસમાં અમારે તો આપણે કારણ કે ટિકિટ મળી રહી છે સારી, એટલા માટે થઈ અને જો એ ટિકિટ ખરીદ લઈએ અને હોટેસ્ટમાં જઈએ, એ કોઈ બુદ્ધિમાનીનું કામ નથી. આપણે નક્કી કરવું પડશે કે જવું છે ક્યાં. આપણે અત્યારે જે જઈ રહ્યા છીએ એ અત્યારે ટેમ્પરરી લાભ ઉઠાવવા માટે આપણે કરી રહ્યા છીએ. ધ્યાન પણ જે કરીએ છીએ, એકાગ્ર ધ્યાનનો પણ અભ્યાસ કરવા માટે થઈને, અથવા આધ્યાત્મિક સાધના ગમે તે હોય, કે ભગવાનને પોકારીએ છીએ કે મંદિરમાં જઈએ છીએ, આ બધાયનું સરવાળો કરીએ તો એક જ ધ્યેય છે કે હમણાં આપણને ટેમ્પરરી આપણી યાત્રા સારી રહે. પણ જવું છે ક્યાં એનો વિચાર આપણે હજી સુધી કરતા નથી. એ બહુ સુંદર રીતે સમજાવ્યું છે કે આપણે વિચાર કરવો પડશે કે અંતિમ લક્ષ્ય આપણું શું છે. મનુષ્ય જીવન તરીકે આવ્યા ત્યારે આપણી પાસે તો ઠીક છે, અત્યારે યાત્રા તમને મળી જશે, પણ છેવટે તમે પહોંચશો ક્યાં, જવું છે ક્યાં, એનો એ કર્યો, એના માટે તમે વિચાર કર્યો છે, એ આપણે વિચાર કર્યો નથી. એટલા જ માટે શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્ય મેતા તૌ સંપરિત વિમક્તિ ધીરઃ કઠોપનિષદમાં વાત કરે છે. યમરાજ, બહુ સુંદર વાર્તા બધાને ખબર છે. નચિકેતાની વાત કહેતા હતા સ્વામી વિવેકાનંદ કે નચિકેતા એના જેવા શ્રદ્ધાવાન યુવકો મળે તો દેશ પલટાવી દઉં. નચિકેતા બાળક જાય છે ત્યાં યમરાજ પાસે. પિતાજી ગાયોનું દાન કરી રહ્યા હતા, વજસ્રવા, અને દાન કરવાની એવી નિયમ છે કે દાન કરવું જોઈએ. એટલા માટે એમણે શું કર્યું, દાન તો આપ્યું બ્રાહ્મણોને, પણ એવી એવી ગાયો દાન આપ્યું જે ગાયો પછી હવે દોવા લાયક ન રહી હોય, એકદમ બુઢી થઈ ગયેલી, એકદમ વૃદ્ધ થઈ ગયેલી, ખરાબમાં ખરાબ ગાયોનું દાન આપતા હતા. નાનો બાળક નચિકેતા, એના મનમાં શ્રદ્ધાનો આવિવેશ થયો. કે છે અરે મારા પિતાશ્રી આવી ગાયનું દાન કરશે તો એને પુણ્ય નહીં મળે. એટલે એમણે પિતાને પૂછ્યું, પિતાજી તમે આ ગાયનું દાન કર્યું, આમાં તો તમને કંઈ પુણ્ય મળવાનું નથી. એક માત્ર તમારી પાસે હું સારો બાળક છું, તમે મારું દાન કોને કરો છો? એટલે પિતાજી એના તરફ ધ્યાન આપ્યું. વળી બીજી વાર પૂછ્યું, તમે મારું દાન કોને કરશો? ત્રીજી વાર પૂછ્યું ત્યારે પિતાજી એકદમ ગુસ્સે થઈ, જા તને યમરાજને સોંપું છું. જેમ આપણે કહીએ ને, જા તું મરી જા, મને છોડ. તાજ તને યમરાજને છોડું છું. પણ આનામાં એટલી શ્રદ્ધા હતી, પિતાજીની આજ્ઞાનું ઉલ્લંઘન કેવી રીતે થાય? પિતાજીને તો પછી પસ્તાવ થયો, મારા મોઢેથી શું બોલાઈ ગયું કે ના, એક બ્રાહ્મણના મોઢેથી થાય સત્યનું તો પાલન કરવું પડે, નહીં તો વધારે પાપ થશે. એટલે સાચે સાચ યમરાજના દ્વારમાં જાય છે. અને યમરાજ પણ આજકાલ બહુ બિઝી, એટલે 3 દિવસ સુધી બહાર ગામ હતા. એ ઘરના બહાર એ બેઠો રહે છે નચિકેતા. 3 દિવસ પછી યમરાજ પાછા ફરે છે. અરે રે, એક બ્રાહ્મણ કુમાર 3 દિવસ સુધી બેઠો રહ્યો ખાધા પીધા વગર, મારાથી બહુ મોટું ખરાબ કામ થઈ ગયું. હવે આજે 3 દિવસ તમે ખાધા પીધા વગર રહ્યા, એને બદલામાં હે નચિકેતા તું મારી પાસે 3 વર માગી લે. અને પછી નચિકેતા કેટલો બુદ્ધિમાન, સૌથી પહેલો વર શું માગે છે? પહેલો વર માગે છે, પહેલું વરદાન માગે છે, સૌથી પહેલા તો મને એવું વરદાન આપો કે મારો પિતાજીનો મારા તરફનો ગુસ્સો નીકળી જાય, અને હું જ્યારે જાઉં ત્યારે મને ઓળખી શકે. કારણ એને ખબર છે કે યમરાજના ઘરેથી કોઈ પાછો આવે એટલે ભૂત જ સમજે, એટલે પાછો ગુસ્સવા જ નહીં દે. અને પાછો જો ગુસ્સો પણ દે તો એનો પાછો જૂનો ગુસ્સો હશે કે આણે જ મને આવી રીતે કર્યું હતું, એટલે ગુસ્સો નીકળી જાય અને મને સમજી, મને બધા ઓળખી શકે. તથાસ્તુ, આ પેલું વરદાન થઈ ગયું કે તું જઈશ ત્યારે પિતાજી તારા ઉપર ખુશ થશે, તારા પર તેનો ગુસ્સો ઓછો થઈ જશે, ગુસ્સો નહીં રહે, અને તને ઓળખી શકશે. બીજો, એમ સાંભળ્યું છે કે આવું કોઈક પ્રકારની યજ્ઞ કરવાથી સ્વર્ગ મળે છે, અને સ્વર્ગમાં બહુ સરસ સરસ સુખભોગ હોય છે, આ હોય છે. તો એ સ્વર્ગનું મને એ કેવી રીતે યજ્ઞ કરવો પડે એની વિધિ બતાવો. તો નાચિકેત અગ્નિ એક બતાવે છે કેવી રીતે યજ્ઞ કરવી, કેવી રીતે ઈંટ ગોઠવવા, કેવી રીતે યજ્ઞ કરવો. અને નચિકેતાને પૂછે તો સમજી ગયો. નચિકેતા એકદમ આબેહૂબ આખું વર્ણન કર્યું. યમરાજ ખુશ થઈ ગયા, આવડો નાનો બાળક આટલું બધું સ્મરણ રાખી શકો. નચિકેતા, હું તારા પર બહુ ખુશ થઈ ગયો, આટલી જે કોમ્પ્લિકેટેડ વિદ્યા તું શીખી લીધી, આટલા જલ્દી શીખી ગયો, એટલા માટે હું તને
આ તારા 3 વરદાન તેને બદલે હજી એક વરદાન આપી દઉં છું કે આ પોતાના તરફથી આપી દે, માગ્યું નથી એટલા માટે. તેમ છતાં આ જે અગ્નિ છે જેના દ્વારા યજ્ઞ થાય છે એ નાચિકેત અગ્નિ રૂપે હવે એને ઓળખાશે, નાચિકેત અગ્નિ. અને આ મારી માળા પણ સુંદર, મારી માળા છે મારી પાસેની, આ હીરાની માળા પર તને એક્સ્ટ્રા ભેટ તારી બુદ્ધિમત્તાથી પ્રસન્ન થઈને. હવે કે ત્રીજું વરદાન નચિકેતા પછી પોઈન્ટ ઉપર આવે છે. એયમ પ્રેતે વિચિકિત્સા મનુષ્ય અસ્થિતિ એકે નાયમ અસ્થિતિ એક. એ 2 પ્રકારની વાતો હોય છે. કોઈ તો કહે છે કે મર્યા પછી માણસ જીવતો હોય છે, કોઈ કહે છે નથી, મરતો નથી, એ રહે છે. તો આ વિશે ઘણી બધી શંકા છે, તો મને આના વિશે તમે કહો. ત્યારે યમરાજ કહે છે, નચિકેતા તું નાનો બાળક છે, તું આ બધા મોટા લોકો આ બધી વાતો નથી સમજી શકતા કે મરણ પછી શું થાય છે, મૃત્યુનું રહસ્ય શું છે, આ બધું એ લોકો સમજી નથી શકતા. દેવતાઓ પણ આમાં બહુ વિમર્શમાં પડી ગયા હતા. એટલે આ બધું છોડી દે, બીજો કોઈ પ્રશ્ન પૂછ, બીજી કોઈ વરદાન માગી લે. નચિકેતા કે ના, મારે બીજું વરદાન નથી આપવું, મને તો આ જ વરદાન જોઈએ. ત્યારે યમરાજે કહ્યું, આ તો બહુ મુશ્કેલમાં પડી ગયો. એટલે કહ્યું, નચિકેતા મને આમાંથી છોડી દે, મને આમાંથી છોડી દે. નચિકેતા કે ના, તમે પોતે કહો છો કે આ પ્રશ્ન એવો છે કે જેને મોટા દેવતાઓ જેનું નિરાકરણ ન કરી શક્યા, તો પછી હવે પહેલા તો હું છોડી પણ દે. તમે હવે કીધું હવે તો છોડું જ નહીં, કારણ કે મને યમરાજ જેવો સાક્ષાત આનો જવાબ દેવાળો હવે મળશે કોણ? હવે હું સમજી ગયા, તો બહુ મહત્વનો પ્રશ્ન છે, એટલે હું છોડવાનો નથી, મને જવાબ આપો. યમરાજ કહે છે, નચિકેતા તારે જે લેવું લે, આટલા હાથી ઘોડા લે, તારે જેટલા વર્ષ જીવવું એટલું લે, આખા પૃથ્વીનું તને સ્વર્ગ, આખા પૃથ્વીનું તને રાજા બનાવી દઉં, તું આ નૃત્ય લે, આ ગીત લે, આ બધી સુંદર સ્ત્રીઓ લે, જેટલું જોતું એ લઈ લે, બધું માગી લે, પણ આ પ્રશ્નમાંથી આમાંથી મને કાઢ, કારણ કે મેં તને વચન આપ્યું છે, આ વચનમાંથી મને ફસાવમાં, મારા ઉપર તું બહુ બળજબરી કરમાં, આટલું લઈ લે. નચિકેતા મારે બીજું કાંઈ ન જોઈએ, મારે તો આ જ પ્રશ્નનો જવાબ જોઈએ. તવૈવ વાહા તવ નિત્ય ગીતે. આ નિત્ય ગીત અને વાહનો, રથ, ઘોડા, હાથી તમે જ રાખો, મારે તો આ પ્રશ્ન જવાબ નહીં. મારે સત્યનું ઉદ્ઘાટન કરવું છે, મારે જાણવું છે મૃત્યુ પછી શું થાય છે. નહીં તો એક ને એક દિવસે મૃત્યુ આવશે, તમે કેટલુંક વર્ષ મને જીવવા દેવાના છો, મને મૃત્યુનું રહસ્ય જોઈએ. ત્યારે યમરાજ ખુશ થઈ જાય છે કે ના, હે નચિકેતા, શ્રેયશ્ચ પ્રેયશ્ચ ઉભયમેત તૌ સંપરિતિ વિવ્યક્તિ ધીર. શ્રેય અને પ્રેય બંને મનુષ્ય પાસે આવે છે. એમાંથી જે બુદ્ધિમાન મનુષ્ય હોય છે એ શ્રેયને ગ્રહણ કરે છે. 2 રસ્તા છે, શ્રેય અને પ્રેય. પ્રેય બહુ સુંદર લાગે, સારું લાગે, સરસ મીઠું લાગે, પણ લઈ જાય ખાડામાં. શ્રેયનો માર્ગ કાંટાળો કદાચ હોય, પણ એ શ્રેય તરફ લઈ જાય, એનાથી આપણું મંગલ થાય. શ્રેય અને પ્રેય બંને મનુષ્ય પાસે આવે છે. એમાંથી જે બુદ્ધિમાન હોય છે એ શ્રેયને ગ્રહણ કરે છે. તું બુદ્ધિમાન છો, બાકી મોટા ભાગના મનુષ્ય પ્રેયને ગ્રહણ કરે છે. કહેવામાં આવે છે ને, કેમ આટલા બધા લોકો, મોટા ભાગના લોકો કેમ આ ઈશ્વર પ્રાપ્તિ તરફ નથી જતા? કે મનુષ્યાણામ સહસ્રેષુ યશ્ચિત કતતિ સિદ્ધયે કશ્ચિન મામ વેતિ તત્વતઃ યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેતિ તત્વતઃ. આવા હજારો જણમાંથી એકાદ જ મનુષ્ય આ ઈશ્વર પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે ને એમાંથી એકાદ વ્યક્તિ જ સફળ થાય, એવું શું કરવા? એનું કારણ છે શ્રેય અને પ્રેય. અને આ શ્રેય અને પ્રેય એ પણ આવે છે આપણા પોતાના પૂર્વજન્મના સંસ્કારોને કારણે. એની સાધના આપણે અત્યારથી શરૂ કરી શકીએ. કોઈકમાં નાનપણથી જ હોય છે. કેટલાક સ્વામી બ્રહ્માનંદજી મહારાજ પાસે ત્યાં મદ્રાસ મઠમાં ગયા હતા, તો બોશી શેન ત્યાં હતા. બોશી શેન એમણે ઘણી બધી રિસર્ચ કરી હતી, જગદીશચંદ્ર બોઝના એ રિલેટિવ હતા. તો બોશી શેન ત્યાં રિસર્ચ કરતા હતા, એ પણ મહાન ભક્ત હતા. અને મજાક ચાલતી હતી. સ્વામી બ્રહ્માનંદજી મહારાજ કહે, મહારાજ તમે બહુ કંજૂસ છો. તો સ્વામી બ્રહ્માનંદજી કેમ મને કંજૂસ કીધો? કે જુઓ, જેની પાસે બહુ બધો ખજાનો હોય અને તેમ છતાં કોઈને ખજાનો ન આપે, પોતાની પાસે સાચવીને રાખે, તો એને કંજૂસ કહેવો કે નહીં? તમારી પાસે આટલી બધી આધ્યાત્મિકતા છે, તમે ચાહો તો કોઈને પોતાની ઈચ્છા દ્વારા એને બ્રહ્મજ્ઞાન આપી શકો, એને ઈશ્વરના દર્શન કરાવી શકો, એટલી બધી આધ્યાત્મિકતા તમારા છે, છતાંય તમે આનું વિતરણ નથી કરતા, તમે કંજૂસ છો કે નહીં? મજાકમાં વાત ચાલતી હતી. અચાનક સ્વામી બ્રહ્માનંદજી સિરિયસ થઈ ગયા, ગંભીર થઈ ગયા. એક જ વાક્ય કીધું, હુ વોન્ટ્સ? કોણ ચાહે છે? હું તો દેવા માંગુ છું, હું તો બ્રહ્મજ્ઞાન દેવા માંગુ છું, આધ્યાત્મિકતા દેવા માંગુ છું, પણ ચાહે છે કોણ? મોટા ભાગના લોકો આવે છે, અચ્છા મારા માથા ઉપર હાથ મૂકી દો, મારો પુત્ર થાય, પુત્રની બીમારી દૂર થઈ જાય, મારું
હાર્ટનું પ્રોબ્લેમ છે દૂર થઈ જાય. કેટલી બધી જાતની ઈચ્છાઓ મનમાં રાખીને આવે છે. કોઈ બહારથી બોલે છે, કોઈ મનમાં રાખે છે, પણ કોઈ એવી રીતે જેન્યુઅલી આવતો નથી કે મારે આધ્યાત્મિક જોઈએ છે, દર્શન દો ઘનશ્યામનાથ, એવી જાતની જે વિકલ્પ પ્રાર્થના આપણે સાંભળી કે નરસિંહ મહેતાની કે મીરાબાઈની જેવી હતી, એ વ્યાકુળતા આપણામાં આવતી નથી. એ વ્યાકુળતા એટલો સરળમાં સરળ યોગ શ્રી રામકૃષ્ણે કહી દીધું, આ નવો યોગ, વ્યાકુળતા યોગ, એ વિશે વિસ્તારની ચર્ચા આપણે આવતા વખતે કરશું. અને એક સુંદર ઉદાહરણ એ આજે દેવાનું તો પણ ટાઈમ ન મળ્યો, એક નાની બાળકીની વાર્તા કે એનાથી આપણને ખબર પડે કે પુનર્જન્મની વાતો જે છે એ બધી વાતો કેવી રીતે મળી રહી છે, કે નાનપણથી જ એ બાળકીને કેવી રીતે કૃષ્ણની લગ્ન લાગી હતી એ વાર્તા પણ કહેવાની હતી. તો એ બધી વાર્તા એ આવતા શનિવારે નહીં, પણ આવતા શનિવારે તો વાર્ષિકોત્સવ, એના પછીના શનિવારે 10 તારીખે આપણે કરવાનો પ્રયત્ન કરીશું. અને આ જે